નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરા નગરપાલિકામાં વિજેતા થયેલા ઉમેદવારોને ધારાસભ્ય જનસેવા કાર્યાલય ખાતે વિજેતા ઉમેદવારોનું અભિવાદન સાથે સન્માન કરવામાં આવ્યું। આતશબાજી કરવામાં આવી। જનસેવા કાર્યાલય ખાતે નગરપાલિકા ભાજપના 11 ઉમેદવાર બિનહરીફ થયા હતા, જેમાં વોર્ડ નંબર 2 માં રાકેશભાઈ રાણા તથા વોર્ડ નંબર 3 માં પારુલબેન દરજી, વોર્ડ નંબર 4 માં પાદરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દીપેશ પંચાલ તથા નગરપાલિકા વોર્ડ નંબર 6 ના સંતોષ પટેલ તથા સંકેત પટેલ સહિત નિશાબેન ગાંધી અને સુમિત્રાબેન પરમારની ભાજપની પેનલ બિનહરીફ થયા હતા। નરેશ અગ્રવાલ તથા તેજસિંહ ગોહિલ સહિત ઇલાબેન જોશી, નિશાબેન રાણાની ભાજપની પેનલ બિનહરીફ થઈ છે। આમ પાદરા નગરપાલિકામાં 2 વોર્ડમાં આખી પેનલના ઉમેદવારો વિજય થયા હતા। હવે 15 બેઠકો માટે 48 ઉમેદવારો ચૂંટણીના જંગમાં છે। આમ 11 બેઠકો સામે પ્રતિસ્પર્ધી ઉમેદવાર અને બિનહરીફ થતા ભાજપ છાવણીમાં ખુશી વ્યાપી હતી। પાદરા નગરપાલિકામાં ભાજપના તમામ ઉમેદવારો વિજેતા થશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે। પાદરા નગરપાલિકાના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો હતા, અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ 11 ઉમેદવારો બિનહરીફ થઈને કોર્પોરેટર થયા છે। એ સૌને ખૂબ ખૂબ અભિનંદન। 28 પૈકી જે 11 જીત્યા છે અને બાકી જે 17 રહ્યા છે એને બી પાદરાની જનતા જંગી બહુમતીથી જીતાડશે એવી આશા અમને છે અને સરકારશ્રીના કરેલા કામો પર અમને પાકો વિશ્વાસ છે। અમારા તમામ ઉમેદવારો જીતશે અને ભવ્ય વિજય મેળવીશું એવી અમને અપેક્ષા છે। પાદરા નગરપાલિકાની ચૂંટણીની અંદર આજે ખરેખર બહુ સારો દિવસ છે। મારા નગરપાલિકાની અંદર 28 ઉમેદવારની અંદર 11 ઉમેદવારો જે બિનહરીફ થયા છે। 11 ઉમેદવારની સામે જે મારા મિત્ર, મારા વડીલોએ જે નગરપાલિકાના વિકાસને ધ્યાનમાં લઈને જે સાથ સહકાર આપ્યો છે ને, ખરેખર હું હૃદયપૂર્વક એમનો આભાર માનું છું। મોદી સાહેબની વિકાસની યાત્રા, ભૂપેન્દ્ર સરકારની વિકાસ યાત્રામાં ખરેખર પાદરા નગરમાં 28 સીટો જે જીતવાની છે એની અંદર 11 સીટો જીતી ગયા છે। બાકીની 17 સીટો નગરપાલિકા ભવ્ય વિજય મેળવશે। સૌથી મોટું અમારા ચૈતન્યસિંહ ઝાલા ધારાસભ્યશ્રીનું સારામાં સારું માર્ગદર્શન ને એમની બુદ્ધિથી અને એમની કામગીરીથી આ બધી અમને જીત મેળવી છે। અને સાથે સાથે પાદરા નગરનો મતદારોનો ખૂબ ખૂબ હું આભાર માનું છું। ભારત માતા કી જય। પાદરા નગરપાલિકા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 11 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયેલા જાહેર થયા છે। તે બદલ તમામ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજ રોજ ફટાકડા ફોડી અને આ ઉમેદવારોને સન્માન કરવામાં આવ્યું છે। સાથે જ આ જીત બદલ હું પાદરા નગરના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે જ જે હરીફ ઉમેદવારો હતા કે જેમને પાદરાના વિકાસ માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને સમર્થન આપ્યું અને પોતાના ઉમેદવારી પત્ર ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં પરત ખેંચ્યા છે, તેવા ઉમેદવારોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે જ આ જીત એ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓની જીત છે અને કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર દ્વારા જે અવિરત વિકાસ ચાલી રહ્યો છે, આ વિકાસના સમર્થનમાં પાદરા નગરની જનતાએ જે વિશ્વાસ દાખ્યો છે તે બદલ તેમનો પણ ખૂબ આભાર માનું છું। અને આ જીત સાથે આગામી ચૂંટણીમાં અન્ય જે બાકી ઉમેદવારો છે એ તમામ ઉમેદવારોની પણ જીત થશે। પાદરા નગરની જનતા તમામ ઉમેદવારોને જીત અપાવશે અને પાદરા નગરપાલિકામાં સૌ પ્રથમ વખત 28 કમળ જીતીને જશે એનો અમને પૂરો વિશ્વાસ છે।